સ્વાગત છે આપનો ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા અને હવે જોઈશું ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ન્યૂઝ રિસર્ચ. 2024 લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ બહુમતીના આંકડા 272 કરતા વધારે બેઠકો અંકે કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર સર્વાનુમતે તમામ સહયોગી પાર્ટીએ પોતાના નેતા પદે ચૂંટી કાઢ્યા. તો દુનિયાના 90થી વધારે દેશોના વડાએ પીએમ મોદીને હેટ્રિક જીત બદલ અભિનંદન પાઠવ્યા. બીજી તરફ દિલ્હીમાં મોદી સરકાર 3.0ની તૈયારીઓ વાજતે ગાજતે શરૂ થઈ ગઈ છે. આ શપથવિધિ સમારોહ માટે પાડોશી દેશો નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના વડાને નિમંત્રણ પાઠવાયું છે. હિન્દુસ્તાનના પાડોશી દેશના ટોચના નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં હાજર રહેવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રિત વિદેશી મહેમાનોની યાદીમાં ભારતના 2 પાડોશી કમ દુશ્મન મનાતા દેશ ચીન અને પાકિસ્તાનને બાકાત રાખવામાં આવ્યા છે. આમ મોદી સરકારની ત્રીજી ટર્મમાં પણ વિદેશ નીતિ બાબતે જૂની ધાક યથાવત રહેશે. આ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત મોદી 3.0નું કાઉન્ટડાઉન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત હિન્દુસ્તાનનું સુકાન સંભાળવા સજ્જ છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી હાંસલ થઈ હતી. 2014માં ભાજપે દેશભરમાં પહેલીવાર 282 બેઠકો સાથે જનાદેશ મેળવી સરકાર બનાવી. જ્યારે 2019 લોકસભા ચૂંટણીના પરિણામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ દેશભરમાં છવાઈ ગયો. દેશભરમાં 5 વર્ષની સત્તા બાદ ભાજપની બેઠકનો આંકડો 303 પર પહોંચી ગયો. જો કે 2024ની લોકસભા ચૂંટણી જંગના પરિણામોમાં ભાજપની બેઠકોની સંખ્યા 60 જેટલી ઘટી ગઈ. આમ છતાં સૌથી વધુ બેઠકો 240 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી. તો અન્ય સાથી પક્ષો સાથે એનડીએના લોકસભા સાંસદોની સંખ્યાનો આંકડો 293ની આસપાસ પહોંચ્યો છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તાના સિંહાસને બિરાજશે. 9 જૂનની સાંજે શપથવિધિ સમારોહ યોજાવાનો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની 2 ટર્મની સરકારની સરખામણીએ વર્ષ 2024માં સ્થિતિ થોડી અલગ છે. એનડીએ સરકારના 2 મહત્વના સહયોગી જનતા દળ યુનાઇટેડના નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુની સરકારમાં દખલગીરી વધશે તે નક્કી છે. આ બંને પક્ષોની બેઠક સાથે જ સરકારની બહુમતી થતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના ટોચના રણનીતિકારો માટે તેમને અવગણવા શક્ય નથી. આ ઉપરાંત ચિરાગ પાસવાન અને એકનાથ શિંદેના પક્ષના સાંસદોને પણ સતત સાથે રાખવાનો પડકાર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મના પડકારો તો પાર વગરના રહેશે એ નક્કી છે. પરંતુ મોદી સરકાર વિદેશ નીતિ, અર્થનીતિ અને સંરક્ષણ નીતિ બાબતે પોતાનો હાથ ચોક્કસ ઉપર રાખશે એટલું એ પણ સત્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહને લઈને વિશ્વના નેતાઓને આમંત્રણ પાઠવવાનો સિલસિલો શરૂ થયો છે. જેમાં ભારતની આસપાસ આવેલા પાડોશી દેશના ટોચના નેતાઓને આમંત્રણ પાઠવાઈ ચૂક્યા છે. મોદી સરકાર 3.0ના વિદેશી મહેમાનોની યાદી પર નજર કરીએ તો ભારતના દક્ષિણ ભાગમાં આવેલા સૌથી નજીકના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો વિશ્વના એકમાત્ર હિન્દુ દેશ ગણાતા અને ઉત્તરે આવેલા પાડોશી દેશ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડને પણ આમંત્રણ આપ્યું. ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા પણ સૌથી મજબૂત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતના સૌથી સારા સંબંધો બાંગ્લાદેશ સાથે રહ્યા છે. તે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પણ મોદી સરકારની શપથવિધિમાં હાજર રહેવા તેડું મોકલાયું છે. નરેન્દ્ર મોદી અને શેખ હસીનાએ સરહદી વિવાદ ઉકેલ્યા છે. તો રેલવે, ઉદ્યોગ સહિત વેપારી સંબંધો પણ નવા શિખરે પહોંચ્યા છે. ભારતની ઉત્તરે આવેલા ટચુકડા દેશ ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોગ્બેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જ્યારે ટાપુ દેશ મોરિશિયસ પ્રવિન્દ જુગન્નાથને પણ પીએમ મોદીની શપથવિધિ માટે નિમંત્રણ મોકલાયું છે.
નરેન્દ્ર મોદી સરકારે વિદેશ સાથેના સંબંધો એક તો પહેલાં બહુ સુદૃઢ કર્યા. એમને ભારતની નોંધ લેવાય એ પ્રકારેના પ્રયાસ કર્યા અને દરેક રાજ્યને એમને કંઈક આપ્યું ને સામે કંઈક મેળવ્યું. એટલે એ એમની સ્વતંત્ર તાકાત છે ને બહુ બુદ્ધિમાન વિદેશ પ્રધાન જયશંકરજીની એ યુતિ હતી બંનેની અને એનાથી સફળ થયા. પણ હવે વિદેશ પ્રધાન કોણ થાય છે? આ સાંઠગાંઠની અંદર વિદેશ પ્રધાનનું પદ વેચાય છે કે મૂળ નરેન્દ્ર મોદીના જ વિશ્વાસુ માણસ પાસે રહેશે? એના આધારે એમની જે અગાઉની કાર્યવાહી છે વિદેશો સાથેની એ બરકરાર રહે છે કે એમાં નવા કંઈક સમીકરણ આવે છે પણ એના નવા આવનારા વિદેશ પ્રધાન પર આધારિત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બુધવારે જ ફોન કરી પીએમ મોદીને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. આ સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાનિલ વિક્રમસિંઘને શપથ સમારોહમાં હાજર રહેવા કહ્યું હતું, જેને રાનિલ વિક્રમસિંઘે સ્વીકાર્યું. તો બાંગ્લાદેશના વડાપ્રધાને પણ વિજયના અભિનંદન આપવા માટે ફોન કર્યો, ત્યારે પીએમ મોદીએ શેખ હસીનાને શપથ સમારોહમાં હાજર રહેવા જણાવ્યું હતું. ભારતની ફરતે આવેલા આમ તો લગભગ તમામ દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજર રહેવા કહેવાયું છે, પરંતુ બે પડોશી કમ દુશ્મન દેશોની જોડી એવી પાકિસ્તાન અને ચીનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. ભારતે બે દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાનથી અંતર રાખી વિશ્વ સ્તરે તેમજ દેશમાં પણ એક સાંકેતિક મેસેજ આપ્યો છે કે મોદી સરકાર પાસે ભલે બહુમતી થોડી ઓછી હોય, પરંતુ વિદેશ નીતિમાં તો અગાઉની 2 ટર્મની સરખામણીએ મોટો ફેરફાર જરા પણ નહીં થાય. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનને પહેલેથી જ દુશ્મન માને છે તેવું પણ નથી. 2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન પદના શપથ સમારોહ સમયે શાર્ક દેશના વડાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ હાજર રહ્યા હતા, તો અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે પણ હાજર હતા. જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બદલે સ્પીકર શપથ સમારોહ દરમિયાન હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં બીજી વખત ચૂંટણી જીત્યા બાદ બિમસ્ટેક દેશોના વડાઓને આમંત્રણ પાઠવ્યું હતું. સાર્ક દેશો બાદ બંગાળની ખાડી આસપાસ વસેલા દેશો પણ ભારતની અત્યંત નજીકમાં વસેલા છે. બિમસ્ટેક દેશોના સંગઠનનો હેતુ પરસ્પરના આર્થિક અને સામાજિક વિકાસને મહત્વ આપવાનો છે. ભૌગોલિક રીતે નજીક આવેલા તમામ દેશો સાથે સકારાત્મક માહોલ બનાવવાની ઉમદા પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. 2019માં પીએમ મોદીના બીજા શપથ સમારોહમાં બિમસ્ટેકના નેતાઓ મહેમાન બન્યા હતા, જેમાં શ્રીલંકા, મોરેશિયસ, નેપાળ, ભૂટાનના વડાઓ હાજર રહ્યા હતા. તો કિર્ગિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 1997માં સ્થપાયેલા ક્ષેત્રીય સંગઠન બિમસ્ટેકના દેશો સાથે પાછલા એક દાયકામાં ભારતના સંબંધો વધુ ગાઢ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી, બીજી અને ત્રીજી એમ ત્રણેય શપથવિધિ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિને એક પણ વાર સત્તાવાર આમંત્રણ આપવાનું ટાળ્યું છે. ભારત અને ચીન વચ્ચે એક લાંબી સરહદે વિવાદ ચાલે છે. ચીને અક્સાઈ ચીનનો એક મોટો વિસ્તાર પચાવી પાડ્યો, તો અરુણાચલથી લઈ ઉત્તરાખંડ અને સિક્કિમના એક મોટા હિસ્સા પર પણ પોતાનો દાવો વારંવાર ચીન ઠોકતું રહે છે. જો કે ભારતીય સેના પર ઉત્તરાખંડથી લઈ તમામ સરહદી વિસ્તારોમાં મજબૂતાઈથી ચીનને વળતો જવાબ આપે છે, તો દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી નાથવા પર પણ ભારત સમુદ્રી શક્તિ સતત વધારી રહ્યું છે. વિદેશ નીતિ જે છે આપણી આ દેશની એ બહુ એકદમ પારદર્શક છે.
ધારો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ સફળ રહી છે. આપ નીતિની વાત કરો છો. નીતિ છે ને એ અનુકૂળતા અને સમય મુજબની છે. ધારો કે એક જ્યારે જવાહરલાલ નહેરુ હતા, જ્યારે ઇન્દિરા ગાંધી હતા, ત્યારે કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલી એમની યાત્રાઓ આકર્ષક નહોતી, પણ નીતિ જે હતી એ બહુ પરફેક્ટ હતી. ધારો કે ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, વડાપ્રધાન મોરારજી દેસાઈએ એમને મળેલો એવોર્ડ અસ્વીકાર કરેલો. અહીં તમે જ્યારે નીતિની વાત કરો છો, નીતિ અને પ્રવાસો નો ડાઉટ સફળ રહ્યા. નરેન્દ્ર મોદીના વૈશ્વિક ફલક પર તાજગાજ સાથે એમના પ્રવાસો રહ્યા, ક્યાંક ઢોલ બી વગાડ્યા અને દરેક દેશની સંસ્કૃતિ પ્રમાણે એમણે ત્યાં જઈ અને ભારતનું રિપ્રેઝન્ટેશન કરેલું છે. પણ જ્યારે નીતિનો સવાલ આવે છે ત્યારે આ તમામ જે વિદેશી રાજનેતાઓ છે એ કિનારે બેસી અને ખેલ જોનારા છે. ત્યાં તો પોતાની મહત્તાને કેવી રીતે સાચવવી એ માટેના એમના પ્રયાસો હોય. એટલે ધારો કે અમેરિકા જે છે એ પણ હવે જોશે કે ભાઈ મેજોરિટી કેટલી છે. આજે રાજકીય ગડમથલો ચાલે છે એનું રૂપાંતર, એનું જે નિદર્શન છે એ લોકો પાસે હોય જ. એટલે હું એવું માનું છું કે હાલ કોઈ ફરક નહીં પડે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં દાયકાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક રચવામાં સફળ રહ્યા છે. ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી સિદ્ધિ મેળવનારા બીજા વડાપ્રધાન બન્યા છે. આ મહાજીત બાદ પીએમ મોદી પર દુનિયાભરમાંથી શુભેચ્છાના સંદેશાઓનો ધોધ વહ્યો. દુનિયાના 90થી વધારે દેશના નેતાઓએ સોશિયલ મીડિયા પર ફોન કરીને કે પત્ર લખી સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે એક નિવેદનમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સતત ત્રીજી જીત બદલ અભિનંદન. ભારતમાં લગભગ 65 કરોડ લોકોએ મતદાન કર્યું. આ માનવ જાતિના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જનચુકાદો છે. અમે મતદારો, વિવિધ પક્ષના કાર્યકરો, સિવિલ સોસાયટી અને પત્રકારોને યોગદાન બદલ અભિનંદન પાઠવીએ છીએ અને ભારત સરકાર સાથે ભવિષ્યમાં પણ વેપારી, સુરક્ષા, ટેકનોલોજી, ઉર્જા સહિતના તમામ ક્ષેત્રોમાં સાથે મળી કાર્યરત રહીશું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો આગળ પણ વધુ મજબૂત બનાવવા પર કામ કરીશું. તો ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ સતત ત્રીજા કાર્યકાળ બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. જ્યારે ઇટાલીના જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને ચૂંટણીમાં જીતની સાથે જ ભવિષ્યમાં સારા કામ માટે શુભેચ્છાઓ આપી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ત્રીજી ટર્મ અને ઐતિહાસિક જીત માટે મોદીજીને અભિનંદન પાઠવતા કહ્યું કે બંને દેશો સાથે મળી રણનૈતિક ભાગીદારી વધુ મજબૂત બનાવશે. તો જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભારત જાપાનના સંબંધો તમામ ક્ષેત્રોમાં અનેક ગણા આગળ વધશે. તો જર્મનીએ જીતની શુભેચ્છા સાથે કહ્યું કે ભારત સાથે મળી આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને શાંતિ સ્થાપવાની દિશામાં આગળ પણ કાર્ય કરતા રહીશું. રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે ભારતના લોકોની શાંતિ, સમૃદ્ધિ વધારનારા પરિણામો આવ્યા છે. જ્યારે ચીનની દોરવણીથી ભારત સામે બાથ ભીડનારા માલદીવના રાષ્ટ્રપતિએ પણ સતત ત્રીજી વાર સફળ થવા બદલ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા, રશિયા, યુક્રેન, ઇઝરાયલ, જાપાન, ચીન સહિત 90થી વધારે દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. આ વાત સાબિત કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં વિદેશ નીતિ મજબૂત બનાવી છે. ભારતની નોંધ વિશ્વની બંને ઘુરીઓમાં વહેંચાયેલા દેશ આદરપૂર્વક લે છે. તો યુરોપના સંખ્યાબંધ દેશોએ ભારત સાથે આગળ વધવા, ટેકનોલોજી, ઉર્જા, વેપાર કરવા પણ આતુરતા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું એનડીએમાં ભાજપની સહયોગી પાર્ટી અને સાંસદોની સંખ્યાની, જ્યારે કેન્દ્ર સરકારના હારેલા પ્રધાનોની યાદી પર પણ નજર કરીશું.
લગભગ 32 સીટ દૂર રહેલા ભાજપ માટે સહયોગી પક્ષો પ્રધાન પદ અને મહત્વના ખાતા માંગી સંકટ વધારી રહ્યા છે. ભાજપના 14 સહયોગી દળોએ 53 બેઠકો જીતી છે, જેમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીના 16 અને નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડના 12, એકનાથ શિંદેની શિવસેનાની 7 અને ચિરાગ પાસવાનની પાર્ટીના 5 સાંસદ ચૂંટાયા છે. આ 4 સહયોગી સાથે મળી ભાજપનો આંકડો 280 લોકસભા બેઠકને પાર થઈ જાય છે, તો 10 નાના પક્ષોના 13 સાંસદો ચૂંટાયા છે. એનડીએમાં સામેલ સિવાયના અન્ય નાના પક્ષ અને અપક્ષોને ભાજપે પોતાની પડખે લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તો કેન્દ્ર સરકારમાં પ્રધાન પદ ભોગવતા 16 મંત્રીઓ ચૂંટણી હારી ચૂક્યા છે, એટલે સહયોગી પક્ષોને વધારે પ્રધાન પદ અને મહત્વના ખાતા આપવાની સાથે જ પોતાની ચૂંટાયેલા સાંસદોને સમજાવવાની પણ કપરી જવાબદારી રહેશે. પ્રધાનમંત્રી મોદી હેટ્રિક રચવામાં ભલે સફળ રહ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટી 272ના મેજિક ફિગરથી દૂર રહેતા સહયોગી પાર્ટીએ ખાતાઓની ફાળવણીને લઈ ચીપીઓ પછાડવાનું શરૂ કર્યું છે. 2014 અને 2019માં સમસમીને બેસી રહેલા નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ પ્રધાનોની નિશ્ચિત સંખ્યાની સાથે જ ચોક્કસ ખાતાઓની પણ ખોલીને માંગ કરી છે. જેડીયુ તરફથી સ્પીકર પદની માંગ થયાની પણ ચર્ચા છે, તો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના 7 અને બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટીના 5 સાંસદ ચૂંટાયા. આ બંને નેતાઓ પણ 2-3 પ્રધાનની માંગ કરવા લાગ્યા છે, જ્યારે કે જૂના અને નવા કેટલાક સહયોગી ભલે 1-2 બેઠક જીત્યા, પરંતુ કેન્દ્ર સરકારમાં હિસ્સો માંગવા લાગતા 2024માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં મોટો ફેરફાર જોવા મળશે. દેશમાં સૌથી વધારે બેઠક જીતવા છતાં ભાજપે કેટલીક સમજૂતી ચોક્કસથી કરવી પડશે. એનડીએની હાલની લોકસભા બેઠક પર નજર કરીએ. ભાજપ પાસે સર્વાધિક 240 બેઠક છે, જ્યારે 2 ટોચના સહયોગી ટીડીપી પાસે 16 અને જેડીયુ 12 બેઠક જીતી છે, જ્યારે કે શિવસેના શિંદે જૂથ 7 અને ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી 5 બેઠક જીતી છે, તો જનતા દળ સેક્યુલર, જનસેના પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ 2 બેઠક જીતવામાં સફળ રહ્યા છે, જ્યારે કે આજસુ, જીતરરામ માંઝીની હમ, એનસીપી, અપના દળ સેક્યુલર, એજીપી 1-1 બેઠક જીત્યા છે, તો પૂર્વોત્તરની 2 પાર્ટીઓ એસકેમ અને યુપીપીએલ પણ 1-1 લોકસભા બેઠક જીત્યા છે. આ તમામ પક્ષોને સાચવવા, સમજાવવા અને સરકારમાં સમાવવા ભાજપના મોવડી મંડળ માટે ભારે પડશે. ની લોકસભા ચૂંટણીના પરિણામમાં મોદી સરકારના 16 પ્રધાનોને પરાજય સહન કરવો પડ્યો છે. યુપીમાં 6 અને મહારાષ્ટ્રમાં 3 પ્રધાનો ચૂંટણી હારી ગયા છે. આમ મોદી સરકાર 3.0ના પ્રધાનમંડળમાં અનેક ચહેરા બદલાઈ જશે. એનડીએ સહયોગી દળોને મળાવી 35થી 40 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળે તેવું લાગે છે. મોદી પ્રધાનમંડળના હારેલા મોટા ચહેરા પર નજર કરીએ. 5 વર્ષ સુધી ચર્ચામાં રહેલા સ્મૃતિ ઈરાની અમેઠીથી હાર્યા, તો અજય મિશ્રા લખીમપુર ખેરી, સંજીવ બાલિયાન મુઝફ્ફરનગર, કૌશિલ કિશોર મોહનલાલગંજ બેઠકથી પરાજિત થયા, જ્યારે મહેન્દ્રનાથ પાંડે ચંદોલી અને સાધ્વી નિરંજના જ્યોતિ ફતેપુર બેઠકથી હારી ગયા. મહારાષ્ટ્રના ભિવંડીથી કપિલ પાટીલ, જાલના રાવ સાહેબ દાનવે અને ડિંડોરીથી ભારતી પવારને પણ હાર સહન કરવી પડી. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીના વાવાઝોડા સામે બાંકુરાથી સુભાષ સરકાર અને કુચ બિહારથી નિશ્ચિત પ્રમાણિક ખરાબ રીતે હાર્યા, તો તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરન, ઝારખંડના ખૂંટીથી અર્જુન મુંડા, રાજસ્થાનના બાડમેરથી કૈલાશ ચૌધરી, નીલગિરીથી એલ મુરુગન અને કર્ણાટકની બિદલથી ભગવંત ખુબા જેવા દિગ્ગજ નેતાઓ પરાજિત થયા. અબ કી બાર હેટ્રિક સરકારનું સૂત્ર તો સફળ રહ્યું, પરંતુ મોદી સરકાર 3.0નો ચહેરો લગભગ બદલાઈ જશે. 16 પ્રધાનની હાર અને સહયોગીની વધુ બેઠકની માંગને કારણે ભાજપને પોતાના જીતેલા કેટલાક પ્રધાનને પણ પડતા મૂકવા પડે તેવી સ્થિતિ છે.
ટૂંકમાં મોદી સરકારની ત્રીજી ટર્મમાં 40 જેટલા નવા ચહેરા જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના નેતાઓએ આપેલા જીતના અભિનંદન. મોદી સરકાર 3.0ની વાજતે ગાજતે શરૂ થયેલી તૈયારીઓ. એનડીએના સહયોગી પક્ષોની વધુ પ્રધાન અને ખાતાઓની ફાળવણી મુદ્દે A to Z વિગતો જાણી. ન્યૂઝ રિસર્ચમાં કાલે એક નવા જ ટોપિકની સાથે મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.